મિત્રો આજે આપણી સાથે દીપ્તિબેન છે, જેને ડોકમાં ખૂબ જ તકલીફ હતી. એને હિસાબે હાથમાં પણ તકલીફ થતી અને થોડોક એને વા પણ હતો, એટલે કે રૂમેટોઇડ આર્થરાઇટિસ હતો. તો આપણે એને પૂછીએ કે એને અત્યારે હવે કેમ છે. દીપ્તિબેન, આપ ક્યાંથી આવો છો? હું રાજકોટથી આવું છું. અને આપને શું શું તકલીફ હતી? કેટલા સમયથી? ચિકનગુનિયાનો હરતો ફરતો જે વા કહેવાય, સંધિવા, સ્નાયુવા, ઘણા પ્રકારના વા છે. એમાંથી મને મસલ્સ પેઇન જે કહેવાય ઈ અને હરતો ફરતો વા કહેવાય એ અત્યારે આ વધારે પકડાઈ ગયેલું રહે છે. પણ તમારી ટ્રીટમેન્ટ કર્યા પછી આમાં ફેર છે મને. પણ ઘરે કોઈ ટ્રીટમેન્ટ મારાથી થતી નથી, પણ અહીંયા આવ્યા પછી મને ઘણો ફેર છે. વગર દવાએ ખાલી ટચકિયા ટ્રીટમેન્ટ અને જે મસાજ, એનાથી જ મને ઘણો ફેર છે. કેટલા સમયથી આ તકલીફ હતી તમને? મને 7 વર્ષથી હતી આ તકલીફ. હા. દવા કેવું કઈ લેતા કે? ના, દવા ઘણી કરી પણ હવે નહોતી પીવી એટલે અમે અહીંયા આવ્યા. અને હવે તમને સારું છે? હવે સારું છે. હા. હજી તમારા કેવા પ્રમાણે અમે કરીએ ટ્રીટમેન્ટ તો વધારે સારું રહે, પણ અમને થોડીક આળસ થઈ જાય છે. હવે આળસ ન કરતા. ન કરીએ હવે આળસ. બરોબર, એટલું બધું ઘણું બધું સારું થઈ ગયું તો હવે સારું રહે એમ ટૂંકમાં કે ફરીવાર આ તકલીફ થાય નહીં. ન થાય. હા, સાચી વાત છે. આ વિડિયો YouTube માં મૂકી શકીએ? 100% મૂકી શકો. તમે શું કહેવા માંગશો? હું એક જ કહેવા માંગુ છું કે દવા ન પીવી હોય અને સરની હારોહાર તમારે સપોર્ટ કરવો હોય, તમારે સાજું થવું હોય તો તમે અહીંયા સુધી દોડતા દોડતા પહોંચી શકો છો. દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર? દવા ઇન્જેક્શન તો આપતા જ નથી, એટલે કઈ સવાલ નથી આવતો એમ. સરસ. થેન્ક યુ માતાજી. વેલકમ. અમને સાજા કર્યા એના બદલ ખૂબ ખૂબ આભાર તમારો સાહેબ. સરેલું સરેલું छोड़ो. ओके ओके પંખો કરે.